પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત મારી સાથે જોડાયા છે. પ્રતાપભાઈ, હવે કેટલો ભરોસો? તમે સસ્પેન્શનની માંગણી કરી, 3 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તમે નિલીપ રાયની માંગણી કરી, નિલીપ રાયને તપાસ સોંપાઈ. કોંગ્રેસની માંગ તો પૂરી થઈ રહી છે આખિરકાર. ઉચ્ચ કક્ષાએથી નિમણૂક આપવામાં આવી, માંગણી તો કરી નથી. પાર્ટીએ કોઈ માંગણી નથી કરી. નારી સ્વાભિમાન મંચે પણ કોઈ માંગણી નથી કરી. માંગણી એ પ્રકારની હતી કે ઉચ્ચ કક્ષાના અધિકારીને આપવામાં આવે ને. નિલીપ રાયજી જિલ્લા સાથેના વાકેફ છે. આ જિલ્લા એને અપાર પ્રેમ આપ્યો હતો જયારે અમરેલી જિલ્લામાં હતા. ખૂબ જ અનેરો પ્રેમ આપેલો છે ને બધાને વ્યક્તિત્વ તરીકે પરિચય છે. ત્યારે અમને વિશ્વાસ છે કે પ્રેમની સાથે નિલીપ રાયજી તટસ્થ તપાસ કરશે અને યોગ્ય વ્યક્તિને જે પણ પનિશમેન્ટ થતી હશે એ કરાવશે. કેટલો ભરોસો છે તપાસમાં? નિલીપ રાય તપાસ કરે તો કોંગ્રેસને કેટલો ભરોસો? પ્રતાપ દુધાતને કેટલો ભરોસો? મેં તમને કીધું આખા જિલ્લાએ અપાર એને પ્રેમ આપેલો છે ને એને જિલ્લાને પ્રેમ આપેલો છે. ત્યારે એમાં કોઈ ટીકા ટિપ્પણીમાં પડવી મારા માટે યોગ્ય એટલે ન ગણાય કે અમારા જિલ્લાની અંદર એને કામ કરેલું છે ને ઉચ્ચ કક્ષાના અધિકારીની તપાસ નિમણાય એવી જે અમારી માંગ હતી એના ભાગરૂપે ઉચ્ચ કક્ષાની તપાસની નિમણૂક આપી છે તો એ આવકાર્ય છે. અમારા આની ઉપર કોઈ રાજકીય રોટલા શેકવાની મનસા નહોતી પહેલે દિવસ, આજે પણ નથી. અમારી જે માંગ છે કે જે અધિકારીઓમાં ભૂલ કરી છે એને પનિશમેન્ટ મળે, ફરી વખત આવું કોઈ ગુજરાતમાં કાર્ય ન થાય એની તકેદારી રખાય. આની ઉપર કોઈ રાજકીય રોટલો શેકવાની અમારી મનસા નહોતી, નથી ને રહેવાની પણ નથી. શું કામ કે એક દીકરી ઉપર રાજકારણ કરવું એ મારા માટે તો બિલકુલ અયોગ્ય છે. ભલે તમે કોંગ્રેસ, ભાજપ, બીજું ત્રીજું વાતો કરતા હો, પણ હું એમાં ક્યારેય એમાં જોડાવા માંગતો નથી. મારી જે માંગ તેનામાં હજુ અધૂરું કામ. ગઈકાલ રાત્રે નાની નાની માછલીઓને પનિશમેન્ટ મળી છે, પણ આમાં કયા કયા મગરમચ્છો હતા એ નિલીપ રાય આવીને જ ઓપન કરશે. નહીં તો જગ જાહેર તો બધું છે જ. સીસીટીવી ફૂટેજ અમે માંગ્યા છે જે હજુ સુધી અમને આપ્યા નથી. ત્યાંથી લઈને જે સરઘસ કાઢવામાં આવ્યું છે એ ખુલ્લો વીડિયાની અંદર અધિકારીઓ દેખાય છે. કયા અધિકારીએ માર માર્યો એનું દીકરી નામ લે છે. એટલે આમાં બીજું તપાસમાં તો હવે કયા પ્રકારની તપાસ કરે છે એના ઉપર આધાર છે. એટલે મને એની તપાસ ઉપર કોઈ સંદેહ નથી, પણ જિલ્લાએ પ્રેમ આપ્યો ત્યારે આ જિલ્લાને એ નારાજ નહીં કરે મને વિશ્વાસ. પણ પ્રતાપભાઈ, તમારી શંકાના આધારે તો સમાધાન ના હોઈ શકે ને. તમે કહો ભાઈ આ છે આ છે, તપાસ તો તપાસની રીતે ચાલશે. તો પછી એવું તો નહીં બને ને કાલે નિલીપ રાય પર પણ તમે માછલા ધોવાનું ચાલુ કરો કે ના ભાઈ આ તપાસ ભાજપના કેવા પ્રમાણે થઈ છે, આ તપાસ કૌશિકભાઈના કેવા પ્રમાણે થઈ છે. 20 પ્રકારના લૂઝ પોઈન્ટ્સ છે. નિલીપ રાયની ઉપર અમારે શંકા કરવાનો વિષય એટલા માટે નથી. અમે 3 મોરચા ઉપર લડાઈ આદરી છે. જમીન ઉપરની અમારી લડાઈ છે, લોકોની વચ્ચેની જે લડાઈ લડીએ છે તમે જુઓ છો અમે લડી રહ્યા છીએ. સાથે સાથે અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના વકીલો રોકી અને આમાં એવિડન્સો પૂરા પાડવા માટે અને જે પ્રકારની અમારી એક કોર્ટની લડાઈ છે અને એક નિરપક્ષ તપાસની જે લડાઈ છે, 3 મોરચાની લડાઈમાં જે અમને એમ લાગતું છે અયોગ્ય હશે તેદીની વાત અમે તેદી કરશું. આવનાર વ્યક્તિને અમે એમ કે અયોગ્ય છે કેટલા અંશે વ્યાજબી. જે સીટનો અમે વાંધો લીધો હતો એ શું કામ લીધો હતો કે સ્થાનિક પોલીસની સીટ બનાવી નાખવી રાતોરાત, એ અયોગ્ય હતું. આજે બહારના એક ઉચ્ચ કક્ષાના વ્યક્તિનું નિમણૂક આપી છે તો એને યોગ્ય કહેવામાં કઈ વાંધો હોવો જ ના જોઈએ. પ્રતાપભાઈ, તમને શું ડાઉટ છે? પોલીસે કોને ખુશ કરવા માટે આ કર્યું છે કે પોલીસે પોતાના વડાના આદેશથી આ કાર્ય કર્યું છે? મારા 2 પ્રશ્નોમાંથી તમારું શું માનવું છે? ગુજરાતની અંદર નવો રાજકીય વળાંક નારી સન્માન મંચ મારફત આવતો દેખાતો હતો. આઈબી રિપોર્ટો પણ કહી રહી હતી, સોશિયલ મીડિયા, ટીવીઓ પણ કહી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને આ મુખ્યમંત્રી દાદાને આ દીકરી દજાડશે. સમજો તમે. અને એનો રૂપ જો ના હોય તો અમને ગઈકાલે પરમિશન ના આપી માનગઢ ચોકમાં? શું કામ ના આપી હોય? અમને માનગઢ અમારી જો તાકાત જ ના હોય, આ દીકરીની લડાઈમાં શક્તિ જ ના હોય તો અમને પરમિશન આપી દીધી હોત. અત્યારે બપોરના 2 વાગ્યા, અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં ધરણા અમારા ચાલુ છે તો અમે માનગઢમાં બેહીને ધરણા કરીને ઉભા થઈ જાય. તેથી વધારે તો કઈ થવાનું નહોતું. પણ આઈબી રિપોર્ટ પ્રમાણે સરકારના મગજમાં ડર છે કે ભૂતકાળની જે ભૂલ આનંદીબેન વખતે થઈ છે કે હળવાશથી છોકરાઓને લીધા હતા, એ ભૂલ સરકાર ન કરે એવું મેં ચેલેન્જ અમરેલીની. પ્રતાપભાઈ, તમે પાટીદાર કાર્ડ ખેલવા માંગો છો આ મામલે? શું પાટીદારની વાતો કરો છો? અમે નારી સન્માન મંચના મારફત સમાજની કોઈ પણ દીકરી ઉપર અત્યાચાર ના થવો જોઈએ, કોઈ પણ સમાજની કોઈ પણ દીકરી ઉપર.
આમાં પાટીદાર કે ઓબીસી કે દલિત કે એસસી એસટી નો પ્રશ્ન જ નથી. બિલકુલ. જે પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરે છે, હમ. બધી પોલીસ હું તમારા મીડિયામાં નથી કહેતો, સમજજો. યસ. જે પોલીસ અમુક હમ. કેસરી ખેસ પહેરવાનો જ બાકી રાખ્યો છે. હમ. ભૂતકાળમાં હું ધારાસભા લડ્યો છું, હમ. ત્યારે ત્યાં મારે કોરાને ભાષણોમાં લેવો પડ્યો હતો. ડીવાયએસપી હમ. રિટાયર્ડ થઈ ગયા છે. હમ. બેફામ મારે ગાળો હુકામ બોલવી પડી કે હમ. દારૂની ગાડીઓથી એ વિતરણ કરતા હતા. અચ્છા. એ સમયે મેં પોલીસને લલકારી હતી. હમ. બધા જ પોલીસ ખરાબ નથી. હમ. આજ નિર્લિપ રાય હોય કે હિમકરસિંહ હોય, જેને મારા વ્યક્તિત્વ બારામાં તમે વ્યક્તિગત મળો ત્યારે પૂછી લેજો. હમ. મેં ક્યારેય પોલીસની કોઈ પણ કામગીરીમાં જાહેર જીવનમાં દખલગીરી કરી નથી. હમ. જાહેર જીવનમાં હું કોઈ દિવસ પોલીસ પણ સ્ટેશન નહીં, સુધી તમારે ગયો તમારે પણ નથી. તમારે આમાં કોઈ પોલીસ તો ઠીક છે, તમારે કોઈ ભાજપના લોકોના નામ ખોલાવવાની જે વાત છે એના માટેની મહેનત છે. કોંગ્રેસ એવું ઈચ્છે છે કે આમાં રાજનેતાઓના નામ ખોલે ને અમે અમરેલી જિલ્લાનું રાજકારણ કરીએ. ખુલવા જોઈએ ને, શું કામ ના ખુલવા જોઈએ? હા. કયા વ્યક્તિ આ લેટર લખ્યો, શું કામ લેટર લખ્યો? હજુ તો તમારા ટીવી ન્યૂઝ રૂમમાં પ્રથમ વખત બોલું છું હમ. કે અંદર બેઠેલા 3 જણા જેલમાં હમ. જે દિવસે બહાર આવશે ત્યારે 100% ભારતીય જનતા પાર્ટીનું મોઢું કાળું થવાનું છે. હમ. હજુ તો ઘણા બધા રાજ ખુલવાના છે. હમ. આ તો એક દીકરી ઉપરની વાત છે, પણ હમ. બીજા 3 જણા જે જેલમાં છે, હમ. જે પત્તા કૌશિકભાઈ વેકરિયાના ખોલશે, હમ. એ અમને વિશ્વાસ છે. હમ. કારણ કે એક એના અંગત લોકો હતા હમ. કે આ પ્રકારની કામગીરી આલે છે. એ જિલ્લાનું નાનું નાનું છોકરું પણ જાણે છે. હમ. જિલ્લાની અંદર બીજા 4 ધારાસભ્યો પણ છે. હમ. ક્યારે અમે વ્યક્તિગત વાત કરી ખરી? કોઈની ઉપર, સાંસદ ઉપર અમે કોઈ વ્યક્તિગત વાત કરી ખરી? ના. જે દેખાઈ રહ્યું છે અમે કહી રહ્યા છીએ, હમ. અને અમે અમારી ફરજ નિભાવી રહ્યા છીએ. હમ. અમે કોઈ આમાં રાજકારણ કરવા માંગતા નથી. હમ. કે આવનાર દિવસોની અંદર હમ. ગુજરાત કે જિલ્લો કે ગામડું, હમ. એની બદીઓ જે આવતી જાય છે રાજનેતાઓ, હમ. એ બદીઓને જો વધારે વ્યાપ વધતો જશે હમ. તો અંગ્રેજોની જેમ ગુલામી તરફ પ્રજા જતી રહેશે. આ વાત તો ઉપાડવો પડશે. હમ. આ દીકરી બારામાં પ્રતાપ દુધાત પત્ર ન લખે, ન્યૂઝ રૂમ ને બીજા જ બધા મીડિયા આની મુવમેન્ટ ના કરે, તો તમે માનો છો કે આ દીકરી જેલ બહાર હોત? ના હોત. જેલ બહાર લાવવામાં પ્રતાપ દુધાત એકલાનું કામ નહોતું. હમ. આખા ગુજરાતના બધા જ મીડિયા પત્રકાર ભાઈઓએ મુવમેન્ટ કરી, 18 વર્ણના લોકોએ સોશિયલ મીડિયા મુવમેન્ટ કરી, હમ. બધા જ સમાજના લોકો એમને સહકાર આપ્યો, ત્યારે નિર્દોષ દીકરી બહાર લાવ્યો છું. હમ. પણ એને બહાર લાવ્યો છું, એની આબરૂની જે નીલામી થઈ છે, હમ. એને માન સન્માન અપાવવાની આ લડાઈ છે. જી. આ આબરૂ અમારી ગઈ એનું ચલો શું? પ્રતાપભાઈ, છેલ્લો પ્રશ્ન, શું અપીલ કરશો? નિલીપ રાય જ્યારે આવી રહ્યા છે ત્યારે શું માંગ, શું વિનંતી, શું અપીલ? મેં કીધું એમ, જિલ્લાએ એને અનાર પ્રેમ, અપાર પ્રેમ આપ્યો છે. એને પણ જિલ્લામાં કામગીરી કરી છે. હમ. ત્યારે તટસ્થ તપાસ થાય, યોગ્ય તપાસ થાય, અને કોઈ પણની લાગણીમાં એ આવે નહીં, એવી અમારી વિનંતી છે. પ્રતાપ દુધાત હોય તો એની પણ ભૂલ હોય તો એને કહેવાનો હક છે. એટલે જે એના પોલીસ બેડાએ જે ભૂલ કરી હોય એને યોગ્ય સજા કરાવે, એટલી જ અમારી માંગણી છે. આભાર પ્રતાપ દુધાત.